નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો અમરેલી શહેર ઉપર ઉડતા પ્લેન બંધ કરવાની માંગ સાથે સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। અમરેલી શહેરમાં દરરોજ સવારથી જ મોડી રાત સુધી ટ્રેનિંગ સેન્ટરના પ્લેન ઉડી રહ્યા છે। શહેરના આગેવાનોએ વિરોધ નોંધાવી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા। જિલ્લા કલેક્ટર અજય દહિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। 29 જૂન સુધીમાં પ્લેન ઉડતા બંધ નહીં થાય તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી। જિલ્લા કલેક્ટરે પણ સમસ્યા દૂર કરવાની ખાતરી આપી। અગાઉ અમરેલીમાં પ્લેન ક્રેશ થતા પાયલોટનું મોત નીપજ્યું હતું। અમરેલી શહેરના લોકોની માંગણી છે કે અમરેલી એરપોર્ટથી જે બે પાયલટ ટ્રેનિંગ સ્કૂલ છે એ જે ફ્લાઇટ છે એનું રૂટ ચેન્જ કરવામાં આવે। આમ જે બંને પાયલટ ટ્રેનિંગ સ્કૂલ છે એમાં કેન્દ્ર સરકારના જે એવિએશન મિનિસ્ટ્રી છે એમની સંપૂર્ણ પરવાનગી લીધા પછી જ આ બંને પાયલટ ટ્રેનિંગ સ્કૂલ ચાલે છે, પરંતુ લોકોની જે માંગણી છે એ પ્રમાણે એનું જે રૂટ છે એ એવિએશન વિભાગ સાથે ચર્ચા કરીને અમે કોર્ડિનેશન કરીશું કે એનો રૂટ અગર ચેન્જ શક્ય હોય તો વી વિલ ટ્રાય। હાલો, હું અજયભાઈ અગ્રાવત માણેકપરામાં રહું છું અને લગભગ છેલ્લા 6-7 મહિનાથી આ પાયલોટ ટ્રેનિંગના પ્લેન અમરેલી ઉપર ન ઉડે એવી અરજીઓ આરટીઆઈ ઘણા લોકોએ કરી છે। અમરેલી જિલ્લા વિકાસ સમિતિએ આવેદનપત્ર આપેલ છે। આવી ઘણી પ્રોસિજર કરવા છતાં કોઈ પણ પરિણામ ન આવતા અમે એવો વિચાર કર્યો કે ભાઈ હવે છેલ્લું એક આવેદનપત્ર આપી દઈએ। એ દરમિયાન અમરેલીમાં લગભગ ચોથા મહિનામાં એક પ્લેન પડ્યું હતું। એની બધી વિગતવાર બધાને ખ્યાલ જ છે કે એમાં પાયલોટનું મૃત્યુ થયું હતું, પણ હવે આ લોકો બંધ નથી કરતા। ટ્રેનિંગના પ્લેનો અમરેલી ઉપર ઉડાડ્યા કરે છે। તો આ અમદાવાદની ઘટનાની તો આપણે આની પહેલાંની વાત થઈ ગઈ। તો પછી આવા અમરેલીમાં સંકુલો, સ્કૂલો, કોલેજો, મોટી હોસ્ટેલો, એના બાળકો બધાય ભણે છે। એના વાલીઓ પણ ફરિયાદ કરે છે સ્કૂલમાં કે તમે મેનેજમેન્ટ તમે આ લોકોને કાંઈક કહો। હમણાં એવા સમાચાર મળ્યા કે ભાઈ જેલમાં રાતે કેદીઓ બંધ થઈ ગયા હોય પછી ન્યા પડશે તો એ ભાગી નહીં શકે અને નુકસાન થશે। તો હવે અમારી એવી માગણી છે કે ભાઈ આ પ્લેન પાયલોટ ટ્રેનિંગના પ્લેન અમરેલી ઉપર ન ઉડાડતા અન્ય જગ્યાએ, આપણે કોઈનું એવું નથી કહેતા કે અહીંયા ઉડાડો, અન્ય જગ્યાએ ઉડાડો, અથવા તમારી પાસે શક્ય ન હોય તમે બંધ કરી દો, પણ અમરેલી હવે આવું ચલાવી નહીં લે। સુરેશભાઈએ કીધું એમ, નહીંતર આગળ ઉપવાસ આંદોલન અને જલદ કાર્યક્રમો અમે આપશું। આભાર।